રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કામદારોના સ્વૈચ્છિક રાજીનામા મામલે ભાજપ નેતા અને પૂર્વ ડાયરેક્ટર મુકેશ પરમારે પ્રતિક્રિયા આપી છે। પારસ બેડિયા દ્વારા કરાયેલા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા। વિજિલન્સ તપાસમાં મુકેશ પરમારના નામ હોવાનો ખોટો દાવો કરવામાં આવ્યો, કારણ કે અમારા સમાજમાં આવી ઘણી અટકો હોય છે અને હોસ્પિટલમાં લેટર કે ફોન કરવાનો તેમનો કોઈ રોલ નથી। માત્ર પગના ફ્રેક્ચરની સારવાર માટે હોસ્પિટલ જતા હોવાનું જણાવી તેમણે કહ્યું કે અધિકારીઓ પર ખોટા આરોપ લગાવનાર પારસ બેડિયા સામે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ। જો કે તેઓ ખુદ કોઈ પોલીસ ફરિયાદ કરીને તેને મોટો કરવા નથી માંગતા। आज अमे रोज राजकोट वाल्मीकि समाज ने सफाई कामदारों लईने अमारी 4 मुख्य मांगणीओ माटे अहींया हाजर थया छीए, जेमां 532 सफाई कामदारों भर्तीना फॉर्म भरायेला पड़ेला छे। तेनी तमाम प्रक्रिया पूर्ण थई गयेली छे। आ 532 जे सफाई कामदारनी भर्तीना फॉर्म छे एमने ड्रो करीने एमां जे उम्मीदवार लायक थाय ए लोकोने नौकरी आपे एवी अमारी एक मुख्य मांगणी छे। सफाई कामदारोना स्वैच्छिक राजीनामा जे राजकोट महानगरपालिकाए हालमां 132 जेटला सफाई कामदारोना राजीनामा मंजूर कर्या छे। आ एक बहुत खूब ज मोटो ऐतिहासिक निर्णय छे।